પ્રણામ. ચતુર્થ સૂત્ર જે સાતમું સૂત્ર ચાલતું હતું એને આપણે આગળ કન્ટિન્યુ કરી. વોઇસ સ્પષ્ટ છે ને? અવાજ આવે છે? હા જી, પ્રણામ, ક્લિયર છે. ઓકે જી. અહીં લાઘવિક એટલે થોડા શબ્દમાં ઘણું કહેવામાં સમર્થ એવા આચાર્ય હે એટલે તદવા યોગ્ય વિકલ્પોને બતાવે છે. એટલે કે આપણે જે ઉભય સંયોગની વાત ચાલતી હતી ને, બરાબર છે. સ્વસંયોગથી તો એક જ વિકલ્પ છે કે આત્માની અંદર સમ્યક દર્શન પ્રગટ થાય છે, એટલે કે આત્માનું સમ્યક દર્શન. પર સંયોગમાં એક જીવનું એક અથવા એક અજીવનું, બે જીવનું બે અજીવનું, અથવા ઘણા જીવને ઘણા અજીવનું, એ રીતે વિકલ્પો આપણે જોઈએ. હવે ઉભય સંયોગની અંદર, ઉભય એટલે બંને, સ્વ અને પર, તો ઉભય સંયોગની અંદર 6 વિકલ્પો છોડવા જેવા છે. એટલે કે 6 વિકલ્પો નથી. કયા? જે હમણાં જોયા હતા એ જ. કઈ રીતે? તો જોઈએ. એટલે સંભવી ન શકે તેવા વિકલ્પો બતાવે છે કે હેય તરીકે ગ્રહણ કરેલા વિકલ્પો સિવાયના જે વિકલ્પો હશે, હમણાં જે બતાવશે વિકલ્પો, એના સિવાયના જે કોઈ પણ વિકલ્પો છે, બરાબર છે, એ આપણા માટે આદેય છે, એટલે સંભવી શકે છે. તો કયા વિકલ્પો? તો કે જીવનું, ખાલી એક જીવનું સમ્યક દર્શન એમ બોલો તો એમાં હવે ઉભય ની વાત ક્યાં આવે? એટલે અહીં ઉભય સંયોગમાં જીવનું સમ્યક દર્શન એ વિકલ્પ સંભવતો નથી. કારણ કે જેના અંતે છઠ્ઠી વિભક્તિ છે એવા જીવ શબ્દથી સમ્યક દર્શનના સમવાય સંબંધ વાળો આત્મા કહેવાય છે. આત્મા કહેવાય છે એટલે કે ગ્રહણ કરાય છે, કે જેને જોઈને તેવો પરિણામ વિશેષ ઉત્પન્ન થયો તે બાહ્ય તીર્થંકર વગેરે કહેવાય છે. તેમાં જો સમવાય સંબંધ વાળા આત્માનો સંબંધ કરાય તો પરનો સંબંધ નથી. એટલે અહીંયા પૂછે છે કે જીવનું કહેશો તો કોનું? પોતાનું કે બીજાનું? બીજા કોઈ જીવનું કે પોતાનું? પોતાની સાથે સમવાય સંબંધ છે, બરાબર છે, અને બીજા સાથે સંયોગ સંબંધ છે, કાં તો નિમિત્ત સંબંધ છે. તો હવે એમ કહેશો કે પોતાનું, એટલે જીવનું એટલે પોતાનું, તો પછી પર સંયોગનું શું? અને કેમ કે બંનેને સાથે આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે, ઉભય સંયોગમાં બંનેને સાથે ડિસ્ક્રાઇબ કરવાના છે. જીવનું નહીં કહી શકાય, કેમ કે જીવનું કહેશો તો સામેવાળાનું જે છે ને ડિસ્ક્રિપ્શન નહીં આવે, ઉલ્લેખ નહીં આવે, અને સામે જીવ છે એનું કહેશો, બરોબર છે, તીર્થંકર વગેરે કાં તો ગુરુ વગેરે જે સંયોગ છે, તો એનું કહેશો તો પોતાનું નહીં આવે. એટલે આ રીતે ઉભય સંયોગ નથી. આ ઉભય સંયોગથી વિચારાય છે, અથવા તો જો તીર્થંકર આદિ સાથે સમ્યક દર્શનનો સંબંધ કરો, એટલે કે ગુરુ વગેરે સાથે સંબંધ કરો, તો આત્મા સાથે, પોતા સાથે સંબંધ નહીં થાય. માટે આ વિકલ્પ છોડવા જેવો છે, તજવા જેવો છે, કે આ વિકલ્પ પોસિબલ નથી. પછી અજીવનું કહીએ કે અજીવનું સમ્યક દર્શન. દાખલા તરીકે એક પ્રતિમા, તો પ્રતિમાનું સમ્યક દર્શન કહેશો તો એ તો પ્રતિમા તો નિમિત્ત જ બની શકે ને. પ્રતિમા છે એ જે છે ને શું કહેવાય કે એ સ્વસંબંધ વાળી નથી, સમવાય સંબંધ વાળી નથી, પર સંબંધ વાળી જ છે, નિમિત્ત સંબંધ વાળી છે. એટલે એમાં પણ જે છે ને ખાલી પરનો ઉલ્લેખ થયો, પોતાનું રહી ગયું, એટલે ઉભય સંયોગ ના કહેવાય. કેમ કે બેયનું ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ ને, એટલે ઉભય સંયોગ નહીં આવે. હવે સમજો કે બે જીવનું કહીએ, બરોબર છે, તો બે જીવોનું સમ્યક દર્શન એમ કહીએ તો એ પણ પોસિબલ નથી. કેમ કે બે જીવ છે, પોતે તો એકલો જ છે, પોતે બે નથી, એટલે બે જીવ તરીકે શું લેવું પડે? બે જીવ તરીકે શું લેવું પડે? તો કે નિમિત્ત લેવા પડે, બરાબર છે. તો નિમિત્ત ને લીધું તો પોતે રહી ગયો, બરાબર છે. બે જીવોનું સમ્યક દર્શન એ વિકલ્પ ન સંભવે, કારણ કે મારું સમ્યક દર્શન ઉત્પન્ન થયું અને આનું સમ્યક દર્શન ઉત્પન્ન થયું, એમ સમ્યક દર્શનની સાથે સમવાય સંબંધ વાળા બે પુરુષો સ્વામી તરીકે વિભક્ત છે.
સ્વામી તરીકે બે લેવો તો ન ચાલે, કારણ કે સમ્યક દર્શન હમણાં થઈ રહ્યું છે એકને, બરાબર છે. આમાં જેના આલંબનથી સમ્યક દર્શન ઉત્પન્ન થયું તેની સ્વામી તરીકે વિવક્ષા નથી કરી. સમજો બે જીવને સમ્યક દર્શન થયું, બરાબર છે, તો નિમિત્તનો ઉલ્લેખ નથી, અને નિમિત્તને આપણે બે જીવ તરીકે લઈએ તો પોતાનો ઉલ્લેખ નથી, એટલે કે એક જીવનો ઉલ્લેખ નથી, કાં તો જેમાં થઈ રહ્યું છે એનો ઉલ્લેખ નથી, બરાબર છે, એટલે એ પણ નહીં ચાલે. એ જ રીતે બે જીવોનું પણ સમજવાનું, બે અજીવોનું. સમજો પ્રતિમા છે બે પ્રતિમા તો નિમિત્ત કારણ જ બની શકે ને. હવે બે પ્રતિમા નિમિત્ત કારણ લો તો પોતાનું રહી જાય, એટલે કે ઉપાદાન રહી જાય. એ જ રીતે જીવોનું, એટલે કે ઘણા જીવોનું, બરાબર છે. તો ઘણા જીવો છે એને તમે શું કહેવાય કે મારું આનું અને આનું એમ ત્રણ જીવને સમ્યક દર્શન થઈ રહ્યું છે, અને નિમિત્તનો જે છે ને વિવક્ષા ન કરો કે ઘણા જીવોનું, સમજો ને, એમ ઘણા જીવોનું તમે લો ઉપાદાન તરીકે તો નિમિત્ત રહી જાય, અને નિમિત્ત તરીકે લો તો ઉપાદાન રહી જાય. એ જ રીતે અજીવોનું, એટલે કે ઘણી પ્રતિમા વગેરે છે, તો ઘણી પ્રતિમા જે છે એ તો શું બનશે, તો એ નિમિત્ત જ બનશે પ્રતિમા, તો પોતે રહી જાય છે. એટલે આ બધા વિકલ્પો છોડી દેવા જેવા છે. એટલે આ બધા વિકલ્પો અસંભવિત છે. તો સંભવિત કયા છે, તો કે આ રીતે કે જીવનું ને જીવનું, એવી રીતના બોલવાનું. કઈ રીતે બોલવું? જીવનું ને જીવનું, એક જીવ ઉપાદાન અને એક જીવ નિમિત્ત. પછી બીજા નંબરે જીવનું ને બે જીવનું, પોતે ઉપાદાન જીવ અને બે જીવ એ નિમિત્ત. પછી પોતે ઉપાદાન જીવ અને ઘણા જીવોનું. પછી ઘણા એટલે છે જીવનું ને અજીવનું, જીવનું ને બે અજીવનું, જીવનું ને ઘણા અજીવનું. આ રીતે વિકલ્પો થાય, બરાબર છે. આ સમજાયું? એટલે both sides has to be mentioned. જ્યારે ઉભયની વાત ચાલે, ઉભય એટલે બંને, સ્વ અને પર, તો એમાં both the sides has to be mentioned. એટલે અહીંયા ડેશ કરીને એક સાઈડ અને બીજી સાઈડ બતાવી. જે પહેલી સાઈડ છે એ ઉપાદાન છે, જેની અંદર સમ્યક દર્શન પ્રગટ થઈ રહ્યું છે ભાવરૂપે, અને જે નિમિત્ત બને છે એનું નેક્સ્ટ સાઈડ લીધું છે. હવે આ કઈ રીતે છે એ બતાવે છે, બરાબર છે. તો જીવનું ને જીવનું એટલે જેને સમ્યક દર્શન થયું, બરાબર છે, સમ્યક દર્શનના પરિણામ વાળો તે જીવનું, અને જેના નિમિત્ત થઈ થયું, સમજો કે સાધુ કે તીર્થંકરના નિમિત્ત થયું, તો એ પણ જીવ છે, એટલે જીવનું ને જીવનું. આ રીતે વિકલ્પ છે. એ જ રીતે જીવનું ને બે જીવનું, જેને સમ્યક દર્શન થયું એ, અને બે જીવ એટલે કે બે સાધુ કે બે તીર્થ જે છે ને, બે તીર્થંકર તો ના હોય પણ બે વ્યક્તિ કે ભાઈ કોઈ જેના દ્વારા સમ્યક દર્શન થયું. એ જ રીતે જીવનું ને ઘણા જીવનું, એક જીવ પામી રહ્યો છે અને બીજા ઘણા પમાડનાર છે, તો એક જીવ અને સામે ઘણા જીવ. એ જ રીતે જીવનું ને અજીવનું, જીવ સામે સમજો પ્રતિમા, જીવનું ને બે અજીવનું, જીવ સામે બે પ્રતિમા, જીવનું ને ઘણા જીવનું અજીવનું, એટલે જીવ ને સામે ઘણી પ્રતિમા. આ રીતે બધા ભાંગાઓ સંભવે છે, બરોબર છે. તો આ થઈ ગયું. આને ભાષ્યકાર કહે છે કે શેષા સંતિ, એટલે કે બાકીના અસંભવિત સિવાયના, જે અસંભવિત બતાવ્યા એના સિવાયના જે 6 વિકલ્પો આપણે જોયા એ સંભવે છે, બરોબર છે. એટલે આપણે 2 દ્વાર કમ્પ્લીટ કર્યા, નિર્દેશ અને સ્વામિત્વ, બરોબર છે. ત્રીજું દ્વાર છે સાધન. હવે ત્રીજા દ્વારની વિચારણા કરતા ભાષ્યકાર કહે છે કે સાધનમ ઇતિ, વસ્તુ જેનાથી ઉત્પન્ન કરાય એને સાધન કહેવાય. અહીં જે પૂછાઈ રહ્યું છે તેને સાધન કહે છે. તેને કહે છે કે સમ્યક દર્શનમ કેન ભવત, બરાબર છે, કે સમ્યક દર્શન જે છે ને શેનાથી થાય છે, બરાબર છે, એનું સાધન શું, બરાબર છે. એટલે વિશુદ્ધ સમ્યક દર્શન કેનાથી થાય છે,
તો કે વિશુદ્ધ સમ્યક દર્શનના જે કર્મ દલિકો છે, જેને સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે, બરોબર છે, એ કર્મથી યુક્ત તત્વભૂત પદાર્થોની જે રુચિ છે, બરોબર છે, એ પોતે સમ્યક દર્શન છે. અને કોનાથી થાય છે? તો જવાબ આપે છે કે તે રુચિ નિસર્ગથી કે અધિગમથી થાય છે. આપણે પહેલા ત્રીજા સૂત્રમાં જોયું. આજ પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં શું હતું કે સમ્યક દર્શન નિસર્ગથી અને અધિગમથી થાય છે. એટલે સમ્યક દર્શનના બે સાધન થઈ ગયા ને, નિસર્ગ અને અધિગમ, બરોબર છે. અહીં વિશેષ કહે છે કે કેવલ નિસર્ગ અને અધિગમ એ બે જ તેવા પ્રકારની રુચિને ઉત્પન્ન કરતા નથી. એટલે ખાલી નિસર્ગ કે અધિગમથી જે છે ને સમ્યક દર્શન થઈ જતું નથી, પરંતુ નિસર્ગ હોય કે અધિગમ, અધિગમ એટલે પોતાની ચિંતન અને નિસર્ગ એટલે બીજાએ ચિંતન સોંપ્યું કે બીજાએ ચિંતન કરવા માટે મજબૂર કર્યું, એ નિસર્ગ, સોરી ઉલટું બોલ્યું, નિસર્ગથી એટલે આપમેળે ચિંતન કર્યું અને અધિગમ એટલે બીજાએ ચિંતન કરવા માટે જે છે ને એ શું કહેવાય કે એક પુશ આપી, બરોબર છે. પણ મેઇન વસ્તુ શું છે તો કે નિસર્ગ હોય કે અધિગમ, એનાથી કર્મનો ક્ષયોક્ષમ થવો જોઈએ. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો અંતાનુબંધી જે છે ને કષાયોનો ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ હોય તો જ સમ્યક દર્શન એ છે ને એ એનું પરિણામ થાય, બરાબર છે. એટલે નિસર્ગથી કે અધિગમથી થાય છે શું તો કે અંદરમાં કર્મનો ક્ષયોક્ષમ ઉત્પન્ન કરાય છે અને તે ક્ષયોક્ષમ આદિથી સમ્યક દર્શન થાય છે, બરાબર છે. તે નિસર્ગ અધિગમ પણ કર્મના ક્ષયોક્ષમ આદિથી જ થાય છે. એટલે નિસર્ગ કે અધિગમ કામ કઈ રીતે કરે? તો અધિગમ પણ ફ્રૂટફુલ ત્યારે જ થશે જો કર્મનો ક્ષયોક્ષમ થયો, અને નિસર્ગ પણ ફ્રૂટફુલ ત્યારે જ થશે કેમ કે આજ સુધી આપણે અધિગમ ઘણી વાર થયો છે અને ચિંતન પણ ત્યારે જ થયું છે, ઘણી વાર થયું છે, પણ એનાથી કર્મનો ક્ષયોક્ષમ ન થયો તો સમ્યક દર્શન ન થયું, બરોબર છે. ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ ક્ષયોક્ષમને ઉત્પન્ન કરનારા નિસર્ગ અને અધિગમથી જ્યારે વિશિષ્ટ કોટીનો ક્ષયોક્ષમ ઉત્પન્ન કરાય છે ત્યારે તે વિશિષ્ટ કોટીના ક્ષયોક્ષમથી સમ્યક દર્શન થાય છે. એટલે જે ક્ષયોક્ષમ છે એ પણ જ્યારે મંદ ક્ષયોક્ષમ હોય તો ન ચાલે, વિશિષ્ટ કોટીનો ક્ષયોક્ષમ થાય, બરાબર છે. કેમ કે શરૂઆતમાં તો ક્ષયોક્ષમ મંદ છે માટે આપણે જે છે ને અપુનર્બંધક દશાની અંદર એને સમ્યક દ્રષ્ટિ નથી કહેતા. પછી ક્ષયોક્ષમ જેમ 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 વધતો જાય એ લેવલ સુધીનો આવી જાય કે એનો રસ, બરોબર છે, બહુ ઓછો થઈ જાય, બરોબર છે. એ રસના ખબર છે ને કર્મગ્રંથની અંદર વિભાગ પાડ્યા છે, 4 ઠાણિયા, 2 ઠાણિયા, 3 ઠાણિયા, 2 ઠાણિયા, 1 ઠાણિયા. તો 4 ઠાણિયાનો રસ ઘટતો ઘટતો 3 ઠાણિયાનો થાય, એમાં પણ ઘટતો ઘટતો 2 ઠાણિયાના બીજા ઠાણિયાના જે છે ને 3 વિભાગ કરવાના, એમાં ઘટતો ઘટતો જે છે ને ઉપરનો ભાગ પાસ થઈ જાય, હજી ઘટીને નીચેનો ભાગ પાસ થઈ જાય અને એકદમ નીચેનો એટલે કે ત્રીજો ભાગ હોય ત્યાં સુધી પહોંચે, બરાબર છે. ત્યારે જઈને જે છે ને સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે વિશુદ્ધિ ઘણી ઓછી થાય, ઘણી વધે અને મળ ઘણો ઓછો થાય, રસ ઘણો ઓછો થાય, ત્યારે જઈને એ સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે, બરાબર છે. સમજાય છે કઈ? આ દળિયાનું લગભગ ખબર હશે. સમજો કે છે ને એક્ઝામ્પલ આપું છું કે આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે અને એ કર્મ જે છે ને આખે આખું જે છે ને શું કહેવાય કે એમાં આખે આખો રસ હતો મિથ્યાત્વનો આખો, એ રસને આપણે સમજો કે એને શું કહેવાય કે ઓછો કરી દઈએ. આના છે ને 4 ભાગ છે, આ 2 ભાગ કર્યા, આ રીતે 2 ના 2 એટલે 4 ભાગ કર્યા, બરોબર છે. એટલે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, એટલે આ ફૂલ રસ વાળો કર્મ છે.
તો આખા રસ વાળા હોય તો એને મિથ્યાત્વ મૌનીય જ કહેવાય. બરોબર છે. દર્શન મૌનીયની વાત ચાલે છે. પછી એ રસ આટલામાંથી આટલો ઓછો થઈ જાય, આટલો ઓછો થઈ જાય, બરોબર છે, તો પણ મિથ્યાત્વ મૌનીય જ કહેવાય. આટલો ઓછો થઈ જાય એટલે સમજ્યા ને? આટલો હજી બચ્યો છે, હજી એમાંથી પણ હજી જે છે ને આટલો ઓછો થઈ જાય, આટલો ઓછો થઈ જાય એટલે કેટલો બચ્યો? 50%. તો પણ એને મિથ્યાત્વ મૌનીય કહેવાય. હવે જે ત્રીજો ભાગ છે, હવે જે ત્રીજો ભાગ છે એટલે જે બે ભાગ વધ્યા છે એમાંથી જે છે ને 3 ભાગ કરવાના. એટલે કે સમજો કે હજી આટલો ઓછો થયો, બરોબર છે, આટલો ઓછો થઈ ગયો તો હવે એને મિશ્ર મૌનીય કહેવાશે. અને હજી એનો બીજો ભાગ ઓછો થયો અને હવે ખાલી આટલો જ બચ્યો છે તો સમ્યક્ત્વ મૌનીય કહેવાય. એના કરતા વધારે શુદ્ધિ થાય તો પણ સમ્યક્ત્વ મૌનીય કહેવાય. બરાબર છે. આ રીતે છે. ખ્યાલ આવે છે ને? હા. એટલે કે ઘણા અંશે મિથ્યાત્વ મૌનીય કર્મનો રસ ઓછો થઈ જાય, એની તાકાત ઓછી થઈ જાય ત્યારે જે છે ને એ સમ્યક્ત્વ મૌનીય કહેવાય છે. કેમ કે પૂરેપૂરો 4 ઠાણિયાનો રસ હોય ફૂલ તો જે છે ને એ આંધળો જ છે. આંધળો એટલે એને તત્વ દેખાશે નહીં, તત્વમાં રુચિ પણ નહીં જાગે, કઈ નહીં થાય. બરાબર છે. એટલે ક્ષયોક્ષમ વધતો 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 ઘણો વધે, બરોબર છે, અને રસ ખાલી જે છે ને 1 ઠાણિયા કાં તો 1 + 0.33, બરોબર છે, ત્યાં સુધી પહોંચે એટલે એટલાની અંદર હોય એટલે 1.33 સુધી હોય ત્યાં સુધી ચાલે. એટલો હોય તો બહુ જે છે ને બ્રહ્મા ન રાખીએ આત્માને. પછી આત્મા પોતે જે છે ને શું કહેવાય કે તત્વને સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એક્સેપ્ટ કરવા માટે, શ્રદ્ધા કરવા માટે જે છે ને લાયક બને. એટલે કીધું કે વિશિષ્ટ ક્ષયોક્ષમ ઉત્પન્ન થાય, બરાબર છે, તો એનાથી સમ્યક દર્શનનું પરિણામ પેદા થાય છે. બરાબર છે. અત્યારે તો મંદ કષાય હશે ને? હા, મંદ કષાય પણ અત્યારે હા, એટલે કશાયની વાત જ નથી, અહીંયા તો મેઇન મિથ્યાત્વ મૌનિક છે. કશાયથી જે છે ને સીધું આમ કઈ લેવા દેવા નથી. ખાલી એટલું છે કે આનો રસ જેમ ઓછો થાય તે અનંતાનુબંધીનો પણ એટલો ઓછો થવો જોઈએ. એ સાથે ચાલે. અનંતાનુબંધી કશાય આમે જે છે ને માન્યતાથી રિલેટેડ જ છે. હા, બરાબર. કેમ કે એની વ્યાખ્યા જે છે, જે સમ્યક દર્શન નામના ગુણને એ દબાવી રાખે એને અનંતાનુબંધી કહેવાય. જે દેશવીરતી નામના ગુણને દબાવી રાખી એને જે છે ને શું કહેવાય કે પ્રત્યાખ્યાન. પેલા અપ્રત્યાખ્યાન આવે છે ને, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન. પેલા પેલા અપ્રત્યાખ્યાન. અને એના પછી એ જે છે ને સર્વવીરતીને દબાવી રાખી એ પ્રત્યાખ્યાન કહેવાય. અને જે વિતરાગતાને દબાવી રાખી કે યથાખ્યાત ચારિત્રને દબાવી રાખી એને સંચોલન કહેવાય. હવે નિસર્ગ અંગે તો ઘણું કહેવાનું હોવાથી પૂર્વે જે છે ને નિસર્ગ અંગે જણાવી દીધું છે, એટલે હવે ઘણું નહીં કે નિસર્ગની જે છે ને વાત પેલા કરી હતી. અધિગમ ને નિસર્ગ 2 ની વાત થઈ ગઈ છે એટલે હવે લાંબુ નહીં કરે, બરોબર છે. એટલે તે સઘળું હવે ફરીથી એક વાક્યમાં નહીં જણાવી શકે, એટલે જે છે ભલામણ કરે છે કે પેલા કીધું, પેલા જે આપણે કર્યું છે એ રિવાઇઝ કરી લેજો. અને અધિગમમાં વિચારણા અલ્પ હોવાથી અધિગમમાં જે છે ને બહુ વિચારવાની જરૂરત નથી, માટે એક વાક્યથી અધિગમનો સંપૂર્ણ ઉપસંહાર થતો હોવાથી એની વ્યાખ્યા કરી દીધી કે અધિગમસ્તુ સમ્યક વ્યાયામ વગેરે. તો અધિગમ એટલે સમ્યક વ્યાયામ, બરોબર છે.
હવે સમ્યક વ્યાયામ એટલે શું? તો કે ગુરુ આદિની પાસે રહેનારની, જે વ્યક્તિ ગુરુ આદિની નિકટ રહેલો છે, કાં તો એની નિશ્રામાં રહેલો છે, અથવા તો ગુરુનો ઉપદેશ સાંભળી રહ્યો છે, બરોબર છે. શું થાય છે એને? તો કે સમ્યક દર્શન ઉત્પન્ન કરવામાં સમર્થ એવી શુભ ક્રિયા. સમ્યક દર્શનને ઉત્પન્ન કરવામાં જે સમર્થ એવી એની જે શુભ ક્રિયા છે, બરોબર છે. એટલે જે ક્રિયા દ્વારા સમ્યક દર્શન થયું હોય, બરોબર છે, એની જે શુભ ક્રિયા છે એને કહેવાય સમ્યક વ્યાયામ. એટલે સમ્યક વ્યાયામ શું છે? એ જ અધિગમ છે. સમ્યક વ્યાયામ શું છે? એ જ અધિગમ છે. વ્યાયામ એટલે સમજ્યા ને? શુભ ક્રિયા જેના દ્વારા સમ્યક દર્શન પ્રગટ થયું. પછી બધાની શુભ ક્રિયા એ જુદી જુદી હોય શકે, અને એમાં પણ મુખ્ય તો જે છે ને એ પોતે તત્વની જે વિચારણા કરે છે એ છે. હવે ઉભયમપી ઇતિ, તો કે નિષ્કર્ગ સમ્યક દર્શન અને અધિગમ સમ્યક દર્શન એ બંને કેવી રીતે થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે તત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યક દર્શનને રોકનાર જે કર્મ છે, કયા છે? અનંતાનુબંધી અને દર્શન મોની, બરોબર છે. એ જે કર્મ છે એના ક્ષયથી, કાં તો ઉપશમથી, કાં તો ક્ષયોપશમથી સમ્યક દર્શન થાય છે. અને એ બે પ્રકારનું છે, નિસર્ગ અને અધિગમ, બરાબર છે. એટલે અંદરમાં ક્ષય ઉપશમ કાં તો ક્ષય ઉપશમ જોઈએ, અને બારે નિમિત્ત તરીકે જે હશે એને અધિગમ કહેવાય છે. અને એની જે શુભ ક્રિયા કે વિચારણા એ જે છે ને અધિગમનું કામ કરે છે. એટલે અધિગમ તરીકે સ્વનું નિમિત્ત કહેવાય, પોતાની અંદર પ્રગટ થયેલું નિમિત્ત. અને એનાથી જે ક્ષયોપશમ થાય છે, બરોબર છે, એની પ્રક્રિયા છે. અને ક્ષયોપશમથી જે ભાવ પ્રગટે છે એ પોતે સમ્યક દર્શન છે. જે વ્યાયામ છે, વ્યાયામ એ સમ્યક દર્શન પહેલાની વસ્તુ હશે. હા, એટલે જે ડાયરેક્ટ કારણ બને, જે ચિંતન દ્વારા સમ્યક દર્શન થયું, બરોબર છે. ચિંતન પણ એક શુભ ક્રિયા છે ને મનની, બરાબર છે. અને એ શુભ ક્રિયામાં જે પણ બીજી ક્રિયા સાથે હોય, સમજો કે કોઈને ઓરાવતા ઓરાવતા સમ્યક દર્શન થયું, કોઈકને જે છે ને શું કહેવાય કે સાંભળતા સાંભળતા સમ્યક દર્શન થયું, કંઈક જોતા જે છે ને સમ્યક દર્શન થયું. એટલે ત્યારની જે એની શુભ ક્રિયા હોય, બરોબર છે, જે એના શુભ ચિંતનમાં નિમિત્ત બને. કેમ કે સમ્યક દર્શનની અંદર અલ્ટિમેટલી તો શું કરવાનું છે? તત્વ અને અતત્વનો નિર્ણય કરવાનો છે. તેના માટે વિચારણા તો જોશે. એટલે વિચારણા એ જ વ્યાયામ. હા, એ વિચારણા એ નજીકનું વ્યાયામ. પછી એમાં જે બીજી ક્રિયા સાથે ઇન્વોલ્વ હોય, જેના દ્વારા વિચારણા સ્ફુરિત, એને પણ જે છે ને સમ્યક વ્યાયામ કહી શકાય. બરોબર છે. બાકી મેન વ્યાયામ શું? તો કે મનના શુભ વિચારો, કે તત્વ તરફ જતા વિચારો, કે તત્વના નિર્ણયમાં કારણભૂત જે વિચારો. ઓકે. હવે તદાવરણીય શબ્દનો અર્થ કહે છે. તદાવરણીય એટલે સમ્યક દર્શનને આવરિત કરનાર, ઢાંકી રાખનાર જે કર્મ છે, બરોબર છે, કયું કર્મ છે? દર્શન મોહનીય અને અનંતાનુબંધી, બરોબર છે. મોહનીય કર્મના બે પ્રકાર છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને ચારિત્ર મોહનીયમાં એ કશાય અને નો કશાય, બરાબર છે. અને બધાના ચાર ચાર ભેદ છે: અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ને સંજોરણ, બરાબર છે. તો આમાંથી જે અનંતાનુબંધી જે છે, કશાયો કે ચારિત્ર મોહનીય, અને સાથે દર્શન મોહનીયમાંથી મિથ્યાત્વ મોહનીય છે. તો એ શું કરે છે કે સમ્યક દર્શનને આવરી રાખે છે, ઢાંકી રાખે છે, દબાવી રાખે છે, બરોબર છે. એટલે સમ્યક દર્શનનું આવરણ કરે છે, એટલે એને તદાવરણીય કહેવાય. તો એમાં પૂર્વ તદ એટલે તે,
તે એટલે કોણ? સમ્યક દર્શન. એનું આવરણીય એટલે કે એને ઢાંકનાર, આવરણ કરનાર. બરોબર છે. તો એમાં પૂર્વ પક્ષ છે ને એ પ્રશ્ન પૂછે છે કે ભાષ્યમાં કે તદાવરણીય એવા શબ્દથી તત્વાર્થ શ્રદ્ધારૂપ જ્ઞાનને રોકનાર કર્મ ગ્રહણ કરવો જોઈએ. કેમ કે તત્વની શ્રદ્ધા એક જાતનું જ્ઞાન જ છે ને, અને એને રોકનાર જે કર્મ છે એ લેવો જોઈએ. અને જ્ઞાનાવરણીય કર્મ સિવાય બીજો કોઈ કર્મમાં જે છે ને આમે આવરણીય શબ્દ નથી, ખાલી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. આ બંને આમ જોવા જાય તો જ્ઞાનાવરણીય જ છે બંને, સામાન્ય જ્ઞાન ને વિશેષ જ્ઞાન. એના સિવાય તો મોહનીય, એમાં આવરણીય શબ્દ નથી. બરોબર છે. અંતરાયમાં પણ જે છે ને અંતરાય શબ્દ છે. આવરણીય શબ્દ ક્યાં છે? તો કે જ્ઞાનાવરણીયમાં છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. બરોબર છે. હા, એટલે એ લેવું જોઈએ. તો આપણે એમાં જવાબ આપીએ છીએ એટલે હરિભદ્ર સુરી મહારાજ કે એ યુક્ત નથી. કારણ કે જ્ઞાનાવરણીય કર્મના ઉપશમથી કઈક સમ્યક દર્શન નથી થયું. અને આમ પણ ઉપશમ છે ને જ્ઞાનાવરણીય થતો પણ નથી. જ્ઞાનાવરણીય કાં તો ક્ષયોક્ષમ થાય, કાં તો ક્ષય થાય. બરોબર છે. ઉપશમ ક્યારેય થતો નથી. એટલે એના ઉપરથી સમજી જાઓ. કેમ કે એમાં લખ્યું છે ક્ષય કે ઉપશમ કે ક્ષયોપશમ. હવે ઉપશમ તો થતો જ નથી જ્ઞાનાવરણીય. બરોબર છે. તો એમાં જવાબ આપે છે હવે પૂર્વ પક્ષ કે જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ નથી થતો એ બરોબર, પણ અમારું એ કેવું છે કે મોહનીયના ઉપશમથી, એટલે મોહનીયનો ઉપશમ હોય અને એનાથી જ્ઞાનાવરણીયનો જે ક્ષય કે ક્ષયોપશમ, બરોબર છે, જે થાય એને સમ્યક દર્શન, એટલે એનાથી સમ્યક દર્શન થાય. બરોબર છે. તો કે એ પણ બરાબર નથી. કેમ કે જ્ઞાનાવરણીયથી આમ ખાસ કઈ લેવા દેવા છે જ નહીં. સમજાય છે? મુખ્ય મોહનીય છે. હા, જ્ઞાનાવરણીયનો અલ્પ ક્ષયોપશમ જોશે. બરોબર છે. અલ્પ એટલે સાવ એકદમ બુઠ્ઠો નહીં. બરોબર છે. પણ એટલું ખરું કે મોહનીયનો નહીં હોય તો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કઈ કામ નહીં લાગે. એટલે એનો જવાબ એ જ આપે છે કે એ બરાબર નથી. કારણ કે અન્ય પક્ષ એટલે કે વિકલ્પ તરીકે ઉપશમેન એટલે ઉપશમથી જે ઉલ્લેખ કર્યો છે ને તે ન ઘટી શકે. તમે વાયા વાયા ભલે ખેંચતા હો પણ જે છે ને ઉપશમથી એ નહીં ઘટે કરતા તથા હેતુનું કાર્યની પૂર્વે ગ્રહણ કરવામાં આવે છે. બરોબર છે. એટલે તમે શું કીધું, એ લોકોએ શું કીધું કે મોહનીયના ઉપશમથી જ્ઞાનાવરણીયનો ક્ષય કે ઉપશમ વગેરે. બરાબર છે. હવે મોહનીયનો ઉપશમ એ જ્ઞાનાવરણીયનો ક્ષય કે ક્ષયોપશમ કરતું હોય, બરોબર છે, એટલે તમે કારણ તરીકે શું લીધું? મોહનીયનો ઉપશમ. અને કાર્ય તરીકે શું લીધું? જ્ઞાનાવરણીયનો ક્ષય વગેરે. બરોબર છે. તો કે છે કે તદાવરણીય શબ્દથી જ્ઞાનાવરણીય કર્મને લેવામાં, તદાવરણીય શબ્દથી શું લઈએ છે? જ્ઞાનાવરણીય. અને જ્ઞાનાવરણીયનો હેતુ શું લીધું? મોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ. બરોબર છે. તો શું થશે? તો જે કાર્ય છે ને, કાર્ય શું છે? સમ્યક દર્શન. બરોબર છે. તો સમ્યક દર્શનની જસ્ટ પૂર્વ જે તમે કહો છો ને એ હેતુ રહેતો નથી. બરોબર છે. પહેલા મોહનીયનો ઉપશમ વગેરે થાય, તેનાથી જ્ઞાનાવરણીયનો ક્ષય વગેરે થાય, તેનાથી સમ્યક દર્શન થાય, આવું તમારું કેવું છે. બરાબર? મોહનીયનો ઉપશમ થાય, તેનાથી જ્ઞાનાવરણીયનો ક્ષય થાય અને તેનાથી સમ્યક દર્શન થાય. ત્રણ વસ્તુ છે ને. બરોબર છે. કાર્ય શું છે? સમ્યક દર્શન. કાર્ય છે સમ્યક દર્શન. એની પૂર્વે જે છે ને એની પૂર્વે દર્શન મોહનીયને નથી લીધું. એ લોકોએ હેતુ રૂપે એ લોકોએ જ્ઞાનાવરણીયને લીધું છે. બરોબર છે. તો કે બરાબર નથી આવી રીતે, કારણ કે મુખ્ય હેતુ જ દર્શન મોહનીય છે. બરોબર છે. તે આને અનિષ્ટ પ્રસંગ રૂપ દોષ કહેવાય. બરોબર છે. હવે એનો જવાબ પણ આપે છે કે કઈ રીતે? તો કે છે કે ક્યારેક સાતા વેદનીના ઉદયથી પણ જ્ઞાનાવરણીય આદિનો ક્ષય થઈ શકે. સાતા વેદનીના ઉદયથી પણ જે છે જ્ઞાનાવરણીયનો ક્ષય થઈ શકે. ક્ષય એટલે ક્ષયોપશમની જ વાત ચાલે છે એકચ્યુઅલી.
સમજાય છે? જેમ છે ને, તમને અશાતા હોય તો મગજ બહુ કામ ન કરે, અને શાતા હોય, ફ્રેશનેસ હોય તો બરાબર જે છે ને ઉલ્લાસ જાગે, અને જે છે ને આપણે સારા વિચારો, સારી સ્ફૂર્ણાઓ, કાં તો વધારે મગજ દોડે. થાય છે કે નહીં આવું? પોસિબલ. બરાબર છે. એટલે શાતા વેદ્યના ઉદયના કારણે પણ જ્ઞાનાવરણીનો ક્ષય એટલે ક્ષયોક્ષમા થઈ શકે છે. બરાબર છે. ક્ષય એટલે અહીંયા ક્ષયોક્ષમ જ લેવાનું છે. બરાબર છે. તેનો મતલબ શું થયો? તો એ થઈ જાય કે શાતા વેદનીના ઉદયથી જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થયો, અને તમે કહો છો કે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ જે છે એ સમ્યક દર્શનનો હેતુ છે. એનો મતલબ શું થાય કે શાતા વેદનીય જે છે ને એ સમ્યક દર્શનનો હેતુ છે. બરાબર છે. એમ તો ના માની શકાય. બરાબર ને? તમે એમ કહો કે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થયો અને એના કારણે મોહનીયનો ક્ષયોક્ષમ થયો અને એના કારણે સમ્યક દર્શન, તો બરોબર છે. હજી કેમ કે જ્ઞાન વગર શ્રદ્ધા પ્રગટે નહીં. જ્ઞાન જોશે, એના માટે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ જોશે. પણ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમથી જે જ્ઞાન પ્રગટ થાય છે એમાં જો મિથ્યાત્વ ભળે, મોહનીયનો ઉદય ભળે એમાં, તો જ્ઞાન મેલું થાય. અને જ્ઞાન મેલું થાય તો સમ્યક દર્શન ન થઈ શકે. એ ઉપાધિનો વિવેક જાય. બરાબર છે. એટલે પેલા જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ તો જોશે જ, પણ એમાં મોહનીયનો ક્ષયોક્ષમ હશે તો એ જ્ઞાનને મેલું નહીં કરી શકે, અને જેવું છે એવું જ તત્વ દેખાડશે, અને એનું જ નામ સમ્યક દર્શન છે. તો સીધો હેતુ કોણ થયો સમ્યક દર્શનનો? તો કે મોહનીયનો ક્ષયોક્ષમ સીધો હેતુ. વાયા હેતુ જ્ઞાનાવરણીય થશે. જ્યારે એ લોકો સીધો હેતુ કોને કહે છે? જ્ઞાનાવરણીને. અને વાયા હેતુ કોને કહે છે? મોહનીયને. તો એ ના ચાલે. બરાબર છે. એટલે તમે જે કહો છો એમાં સાર નથી. કેમ કે એનાથી શું થઈ જશે? તો કે જ્ઞાનાવરણીનો ક્ષય છે ને ઔદયિક ભાવથી થયો. કેમ કે શાતા વેદનીયનો ઉદય છે. એટલે ઔદયિક ભાવથી જે છે ને તમને સમ્યક દર્શન પ્રગટ થયું એવું થઈ જાય. ખરેખર થવું શું જોઈએ કે સમ્યક દર્શન આત્માનો ગુણ છે, તે ઔદયિક ભાવનો ના હોય. એક ક્ષાયિક ભાવનો હોય, કાં તો ક્ષયોક્ષમ ભાવનો હોય, કાં તો ઉપક્ષમ ભાવનો હોય. કર્મના શાંત થવાથી થવા જોઈએ ને. આત્માનો ગુણો તો એ રીતે જ પ્રગટ થાય. કર્મના ઉદયથી પ્રગટ થાય, બરોબર છે, તો એ છે ને એ સમ્યક દર્શન આત્માનો ગુણ જ ન કહેવાય. ઔદયિક ભાવનું જે પણ હોય ને એ આત્માનો ગુણ થોડી કહેવાય. બરાબર. બરાબર છે. એટલે આમાં કોઈ સાર નથી. તેથી તદાવરણીયમ એમાં સમ્યક દર્શનને આવરણ કરનાર કે રોકનાર કર્મ, બરોબર છે. અને કોણ? તો કે અનંતાનુબંધી આદિ. એટલે કે અનંતાનુબંધી એ ચારિત્ર મોહનીય પ્લસ જે છે ને દર્શન મોહનીય. બરોબર છે. આ રીતે માનવું. હવે અધિકરણ એટલે કે સમ્યક દર્શન ક્યાં રહે છે? જ્યારે અધિકરણ એટલે આધાર, જેમાં રહે કે જ્યાં રહે. આધાર કે આશ્રય. જેમ આપણે ઘરમાં રહીએ છીએ તો આપણો આધાર, આપણું અધિકરણ કોણ? તો કે ઘર. આપણે જમીન પર રહીએ છીએ તો આપણું અધિકરણ કોણ? તો કે જમીન. તો હવે અધિકરણ દ્વારને વિચારે છે કે અધિકરણ વગેરે, તો ત્યાં જ્યાં રહેવાય એને અધિકરણ કહેવાય. અધિકરણ એટલે આધાર કે આશ્રય. સમ્યક દર્શનનો આધાર કોણ છે? તો કે આત્મા, પર અને ઉભય એમ 3 આશ્રય છે. સમ્યક દર્શન આત્મામાં રહી શકે, પરમાં રહી શકે અને ઉભયમાં રહી શકે. બરાબર છે. કઈ રીતે રહી શકે આપણે જોઈ ગયા છે પેલા. આત્મામાં રહે એ સ્વસંબંધથી, પરમાં રહે એ નિમિત્ત સંબંધથી. કેમ કે આપણે કહીએ ને કે ગુરુનું સમ્યક દર્શન કે પ્રતિમાનું સમ્યક દર્શન, એ રીતે જે ઉચ્ચાર થતો હતો, બરોબર છે, તો ત્યાં ઉપચારથી સમ્યક દર્શન પરમાં રહે છે. અને ઉભયમાં આપણે જે 6 વિકલ્પો જોયા એ રીતે લેવાનું. બરાબર છે. તો એ જ કહે છે કે મુખ્ય સમ્યક દર્શન છે તે મુખ્ય આધાર કોણ છે? તો કે જેમાં પોતામાં સમ્યક દર્શન રહે છે અભેદથી, એટલે સમવાય સંબંધથી, તો કે આત્મામાં છે. અને ઉપચારથી એટલે વ્યવહારથી કેમાં રહે છે? તો કે પરમાં પણ રહે છે. એક જીવમાં, એક અજીવમાં, 2 જીવમાં, 2 અજીવમાં. બરાબર છે. એ રીતે. અને સમ્યક દ્રષ્ટિ જીવ જે અશ્વ આદિ ઉપર રહેલો છે, આપણે પેલા એક્ઝામ્પલ જોયું. અચ્છા, પરથી હમણાં પેલું નિમિત્ત નથી લેવાનું.
પરથી હમણાં પેલા ખુરશી પર બેઠેલો વાળું જે હતું ને બસ ખુરશીની જેમ, બરાબર, હા એ રીતે લેવાનું છે. તો એ સમ્યક દ્રષ્ટિ જીવ જે અશ્વ આદિ ઉપર બેઠેલો હોય તો જે છે ને ત્યારે વ્યક્તિને એટલે કે દ્રવ્યને ગૌણ કરીને એના ગુણને પ્રદાન કરીને, એટલે અશ્વ ઉપર કોણ બેઠું છે તો કે સમ્યક દર્શન બેઠું છે. સમજાય છે? ગુણની દ્રષ્ટિએ જોઈએ તો સમ્યક દર્શન દેખાશે, ત્યાં આત્મા નહીં દેખાય. પછી દ્રવ્યની દ્રષ્ટિએ જશું તો આત્મા દેખાશે, સમ્યક દર્શન નહીં દેખાય. આ જોવાના એંગલ્સ છે. સમજાય છે ને? આત્માને ગૌણ કરીને માત્ર એના ગુણ સમ્યક દર્શન ગુણને જોઈએ તો એને શું દેખાય કે અશ્વ ઉપર કોણ બેઠું છે, કાં તો ખુરશી ઉપર કોણ બેઠું છે તો કે સમ્યક દર્શન. એટલે સમ્યક દર્શનનો આધાર કોણ થયો? અશ્વ. બરોબર છે. આમ આત્મા અને પર એમ ઉભયની વિવક્ષા કરવામાં આવે તો સમ્યક દર્શન આત્મામાં પણ છે, પરમાં પણ છે, એ રીતે પણ થાય. બરોબર છે. ભાંગા એ રીતે જ ઘટશે આપણે જે જોયા હતા એ રીતે. બરોબર છે. અને હવે બતાવે છે કે આ ત્રણ પ્રકારને જ બતાવતા ભાષ્યકાર કહે છે કે આત્મ સન્નિધાનથી સમ્યક દર્શન આત્મામાં જ રહેલું છે, પર સન્નિધાનથી સમ્યક દર્શન બીજામાં રહેલું છે. બરોબર છે. આ વિકલ્પમાં સમ્યક દર્શન આત્મામાં રહેલું હોવા છતાં પણ વિવક્ષિત કરાતું નથી. પરમાં રહેલું હોય છતાં પણ જે છે ને, એટલે કે ઘોડા ઉપર બેઠું છે, કાં તો ઘોડામાં રહેલું છે એ રીતે કહીએ, કાં તો ઘોડા પર રહેલું છે એ રીતે કહીએ. તો એમાં શું કરીએ છીએ આપણે? આત્મામાં જે છે એને આપણે ડિસ્ક્રાઇબ નથી કરતા, એને ત્યારે ઇગ્નોર કરીએ છીએ, ગૌણ કરીએ છીએ. બરાબર છે વિશાલભાઈ, આમાં આપણે જયારે કેમ વ્યક્તિનું નામ લેતા હોઈએ ને કે લાઈક ફલાણા વ્યક્તિમાં કે એમાંથી કોઈ વ્યક્તિ છે કે સાધુ ભગવાન છે, એમાં સમ્યક દર્શન છે તો એ બી પરમાં ત્યારે ઘટે ને? હા, એ રીતે ઘટે. પણ ત્યાં શું હતું કે ત્યાં તેને આપણે જે છે ને કારણ તરીકે ઘટાડ્યું ને, તો હવે હમણાં જે છે આધાર તરીકે એક બીજી રીતે ઘટાડ્યું. એમ નહીં, હવે એક જ વ્યક્તિ સમજો તમારા, એટલે વિશાલભાઈમાં સમ્યક દર્શન છે, અહીંયા આત્મા શબ્દ બી નથી આવતો, પણ વિશાલભાઈ તરીકે આપણે બી એક પૂતગલ તરીકે કે વ્યક્તિ તરીકે અલગ જ કહેવાય ને, એમ મારું. હા, એટલે તમે કે સમજો કે શરીરમાં સમ્યક દર્શન છે. હા, શરીર, હા, એ રીતે લેવાય. હા, પર જ છે ને, પરસ થાય ને એ બી. હા, એ રીતે લેવાય. બરાબર. એ તો બધી રીતે થાય. શરીરમાં છે, પછી રૂમમાં છે, બિલ્ડિંગમાં છે, એ તો એક બહારનું તો બધું જ લઈ બધું જ આવશે. બધું. હવે આત્મસન્નિધાન એ પદના અર્થને ભાષ્યકાર જે છે ને એ મિત્ર થઈને કહે છે કે આત્મસન્નિધાન એટલે શું? તો કે અભ્યંતર સન્નિધાન, એટલે અંદરનું સન્નિધાન. એટલે આત્મા જ છે આધાર, તે આત્મસન્નિધાન. અહીં સન્નિધાન શબ્દનો આધાર અર્થ કર્યો છે. બરાબર છે. તેથી ત્રણ આધારનો જે છે ને સીધો અર્થ શું થાય કે આત્મા આધાર, પર આધાર અને ઉભય આધાર, એવો અર્થ થાય. અને આત્મસન્નિધાનને અતિશય પ્રસિદ્ધ શબ્દથી અભ્યંતર સન્નિધાન એમ પણ કીધું છે. આત્મસન્નિધાનને અભ્યંતર એટલે આંતરિક સંવિધાન. બરોબર છે. આંતર એટલે સમ્યક દર્શનની નજીક. આથી આત્મસન્નિધાન એટલે નજીક એવો આધાર. આત્મા અત્યંત નજીક છે ને, કેમ કે કોઈ પણ વ્યક્તિ પોતાને સૌથી નજીક હોય, કેમ કે પોતાની સાથે પોતાનો ડિસ્ટન્સ 0 જ હોય. બરાબર ને? આથી આત્મસન્નિધાન, અભ્યંતર સન્નિધાન બોલો કે આસન્ન એટલે કે સૌથી નજીકનું સન્નિધાન, એ બધાનો એક જ અર્થ છે. બરોબર છે. આત્મા સમ્યક દર્શનનો સૌથી નજીકનો આધાર છે. અને પર સન્નિધાન એવા શબ્દના અર્થનું વિવરણ કરે છે કે આસન વગેરે બાહ્ય, એટલે કે કોઈ આસન પર વ્યક્તિ બેઠો છે, પછી શરીર લીધું, એ રીતે બધું જ લેવાનું. જે બાહ્ય છે બધું, જ્યાં રહેલાને સમ્યક દર્શન થાય છે તે બાહ્ય સન્નિધાન છે. એ પ્રમાણે ઉભયની વિચારણા પણ કરવી. બરોબર છે. હવે થોડુંક જે છે ને પ્રસંગોપાત બીજી વસ્તુ કહે છે કે આત્મા જ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. આપણે પેલા પણ જોઈ રહ્યા હતા કે હવે ત્રણ પ્રકારના આધારનું વર્ણન કરીએ છતે બીજાને આ જ સંદેહનું કારણ થયું. એટલે કોઈ પૂછે છે કે જેમ સમ્યક દર્શન કહો છો એ રીતે જ્ઞાન ને ચારિત્રમાં શું હોય? બરોબર છે.
તો જે છે ને શું કહેવાય કે હમણાં 3 પ્રકારનો આ જે છે ને આધારનું વર્ણન કર્યું ને, તો બીજી જગ્યાએ પણ એટલે કે જ્ઞાન અને ચારિત્ર્યમાં પણ આ શું છે કે એના માટે ક્રમથી પ્રશ્ન પૂછે છે. સૌથી પહેલા પૂછે છે કે સમ્યક દર્શન ક્યાં છે? બરોબર છે. એટલે કે હા, શેમાં છે? તો અથવા તો બીજી રીતે પ્રશ્ન થાય કે સમ્યક દર્શન એ શું કહેવાય કે એ ગુણ છે કે દ્રવ્ય છે વગેરે જોયું હતું ને આપણે. હા તો ગુણોનો આશ્રય હોવો જોઈએ. તે આશ્રય શું અભ્યંતર આત્મા છે અથવા જેની સહાયથી સમ્યક દર્શન થયું તે બાહ્ય પ્રતિમાદી વસ્તુ છે કે પછી બંને છે? આ 3 પ્રશ્ન થાય તો કે હા, અલગ અલગ રીતે તમે એને કહી શકો કે એક અપેક્ષાએ આત્મા જે છે ને સમ્યક દર્શનનું એ આશ્રય છે. બીજી રીતે જુઓ તો આસન વગેરે જેના ઉપર બેઠા છે એ સમ્યક દર્શનનો આશ્રય છે. અને ત્રીજી રીતે એટલે કે સ્વ અને પર બંને રીતે પૂછો તો બંને પણ આશ્રય છે જ. બરોબર છે. એટલે આત્મા આધાર છે એવી વિવક્ષામાં જીવમાં સમ્યક દર્શન છે, કારણ કે જીવ સિવાય બીજામાં સમ્યક દર્શન દેખાતું નથી. જે રીતે સમ્યક દર્શન આત્મા છે તે જ રીતે જ્ઞાનને ચારિત્ર પણ સમજી લેવાનું આત્મામાં છે. પછી કોઈ પૂછે જ્ઞાન ક્યાં છે? તો એ જ કે સ્વસન્નિધાનથી જ્ઞાન આત્મામાં છે, પર સન્નિધાનથી જ્ઞાન જે છે ને એ આસન વગેરે પર છે, અને ઉભય સન્નિધાનથી જે છે ને બંનેમાં છે. બરોબર છે. એટલે જ્ઞાન ચારિત્ર બધું જ લઈ લેવાનું એ રીતે. હવે આગળ કે છે કે જ્ઞાન દર્શન ચારિત્ર સિવાય બીજો કોઈ જીવ નથી. એટલે કે જ્યાં જ્ઞાન દર્શન ચારિત્ર છે ત્યાં જીવ છે જ, અને જ્યાં જીવ છે ત્યાં જે છે ને જ્ઞાન દર્શન ચારિત્ર છે. એટલે જીવને જ્ઞાન દર્શન ચારિત્રનો અભેદ છે. બરોબર છે. તો આપણે એ રીતે કહી શકીએ કે જ્ઞાન છે એ જ દર્શન, એ જ ચારિત્ર અને એ જ આત્મા. સમજાય છે? આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ દર્શન અને આત્મા એ જ ચારિત્ર. અને ભેદ કરીએ તો એ જ જ્ઞાન, એ જ દર્શન, એ જ ચારિત્ર. એટલે કોઈ દોહામાં આવે છે ને કે જ્ઞાન એ જ આત્મા. બરોબર છે. એટલે ત્યાં શું કહ્યું છે કે ગુણનો દ્રવ્ય સાથે અભેદ કરીને વાત કરી છે. અપેક્ષા એ ભેદ છે, કેમ કે દ્રવ્યની એ ક્વોલિટી છે એની. બરોબર છે. એની શું કહેવાય કે પ્રોપર્ટી છે ઇનેટ. હવે કોઈ છે ને કાલ્પનિક ઉપદેશ આપે છે, એટલે એક કલ્પના કરે છે. કઈ રીતે? તો કે છે કે જ્યારે જીવમાં સમ્યક દર્શન હોય. બરોબર છે. બહુ મસ્ત આપ્યું છે કે જ્યારે જીવમાં સમ્યક દર્શન હોય એટલે સમ્યક દર્શનને પ્રદાન કર્યું, કેમ કે જ્યાં સમ્યક દર્શન છે ત્યાં જ સમ્યક જ્ઞાન છે, ત્યાં જ સમ્યક ચારિત્ર છે, અને ત્યાં જ આત્મા છે. કેમ કે નિશ્ચય નહીંથી બધું એક જ છે. સમજાય છે ને? નિશ્ચય નહીંથી જ્ઞાન દર્શન ને ચારિત્ર એક રૂપ છે, અભેદ છે. અભેદ છે. એટલે હવે સમજો કે આત્માને ગૌણ કરી દો, એટલે દ્રવ્યને સાઈડમાં મૂકો. હવે શું બચ્યું? જ્ઞાન દર્શન ને ચારિત્ર. બરોબર છે. હવે તમારે આધારને આધેય બનાવવું છે. તો સમ્યક દર્શનને આધાર બનાવો તો જ્ઞાન ને ચારિત્ર એમાં રહે છે, સમ્યક દર્શનમાં. એટલે આધેય કોણ બની જશે? જ્ઞાન ને ચારિત્ર. સમજો કે જ્ઞાનને તમે આધાર બનાવ્યો તો ચારિત્ર અને દર્શન આધેય બની જશે, એટલે એનામાં રહેનારા. બરોબર છે. ચારિત્રને આધાર બનાવો તો પછી જ્ઞાન ને દર્શન એ આધેય બની જશે. આ રીતે જે છે ને એ કલ્પના કરે છે, અને અપેક્ષા એ સાચું છે. જ્ઞાન દર્શન ચારિત્ર અને ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે આ બધા ગુણો છે આત્માના. બરોબર છે. એ જીવરૂપ આધારમાં રહેનારા જાણવા. બરોબર છે. સ્વસંયોગથી, સ્વસન્નિધાનથી કેમાં રહે છે? જીવમાં. બરોબર છે.
હા, બાહ્ય સન્નિધાનમાં સમ્યક દર્શન જીવમાં નથી, અજીવમાં રહે છે એમ કહી શકાય. શરીરમાં, આસનમાં વગેરેમાં. બરાબર છે. હા, પછી ઘોડા પર હોય તો પછી એ ઘોડો જે છે ને એ જીવ છે, એ રીતે પણ લઈ શકાય. હવે પ્રશ્ન કરે છે કે સમ્યક દર્શન આત્મામાં જ જણાય છે એમ કયું? હવે બીજામાં પણ રહે છે એમ શા માટે કહેવાય છે? આત્મામાં જ જણાય છે તો પછી એ આસન પર કે ઘોડા પર એ શા માટે કહેવાય છે? બરોબર છે. હવે પેલા કોઈ પૂછ્યું હતું ને કે આ જે છે ને ઘોડા પર છે એનાથી શું ફાયદો એ જાણીને? કોને પૂછ્યું હતું? મેં હા હા, તો હવે એનો જવાબ આપે છે કે જે વસ્તુ જ્યાં અવિભાગથી એટલે અભેદથી રહી હોય, એટલે સાથે સંપર્કથી રહી, ત્યાં વસ્તુ તે રહે છે. બરોબર છે. વસ્તુ ત્યાં જ રહે છે એમ કહેવાતું નથી, કિંતુ બીજે પણ રહેલી હોય છે તો બીજે પણ રહેલી કહેવાય છે. હા, જે વસ્તુ જ્યાં અભેદ ભાવથી રહી હોય તે વસ્તુ ત્યાં જ રહે છે. અચ્છા, એટલે સમ્યક દર્શન આત્મામાં રહે છે એમ નહીં કહેવાનું. જકાર મૂકે છે કે ત્યાં જ રહે છે એમ નથી કહેવાતું, પણ બીજે પણ રહેલી છે એમ પણ કહેવાય છે. એનો દાખલો આપ્યો કે પલંગમાં રહેલો દેવદત્ત નામનો વ્યક્તિ છે, પલંગમાં રહેલો છે, તો એ રીતે ખાલી પલંગમાં જ રહે છે એવું નથી કહેવાતું. ઘરમાં પણ રહે છે, બરોબર છે, શહેરમાં પણ રહે છે, એ બધી રીતે કહેવાય છે ને, નગરમાં પણ રહે છે. બરાબર છે. એટલે આનાથી શું થાય કે અનેકાંત સિદ્ધ થાય, ને તો એકાંત આવી જાય. હવે જીવમાં સમ્યક દર્શન ઇત્યાદિ 6 વિકલ્પો જે પેલા સ્વામિત્વમાં બતાવ્યા ને કે સમ્યક દર્શન કોનું, તો કે જીવનું, અજીવનું વગેરે. અહીં ફક્ત એટલો જ ભેદ છે કે સ્વામી શબ્દના બદલે આધાર લેવાનો. કે સમ્યક દર્શનનો આધાર કોણ, તો જીવ, અજીવ, એ રીતે એવા જ ભેદ પડશે. બરોબર છે. બાકી પેલાની જેમ જ સમજવાનું. ત્યાં નિમિત્ત હતું, ત્યાં નિમિત્તને લીધું હતું આપણે, અહીંયા આધાર લેવાના, પણ ભાંગા એટલા જ થશે. બરોબર છે. 6 6 6 જે ભાંગા પડ્યા હતા ને એ રીતે પડશે. બરોબર છે. તો હવે પ્રશ્ન કરે છે કે સ્વામિત્વ અને અધિકરણ બંને દ્વારમાં જે છે ને, આમ જોવા જાવ તો અમને કંઈક અર્થભેદ દેખાતો નથી. ભાંગા પણ એટલા જ છે, તો બંનેને જુદા કેમ કહ્યા? તો કે ના, એક સ્થળે એટલે સ્વામિત્વમાં જે છે ને સંબંધની વિવક્ષા છે, અને બીજા સ્થળે જે છે ને આધારની વિવક્ષા છે કે ક્યાં રહેલું છે. સ્વામી કોણ અને ક્યાં રહેલું છે, બેમાં ફરક હોય કે નહીં? મારો સ્વામી કોણ અને હું ક્યાં રહેલું છું, બરોબર છે, બે એંગલ અલગ છે ને? સમજાય છે? જી. દાખલા તરીકે બે નો જવાબ સમજો એક પણ આવે તો એ એંગલ જુદા છે. હું આત્મામાં રહેલો છું અને મારો સ્વામી મારો જ આત્મા છે, એટલે જવાબ બે ના એક જ ભલે આવતા હોય, પણ બે ને જોવાનો એંગલ જુદો છે. હા, બરાબર. બરાબર છે. જ્યારે અહીંયા તો જે છે ને આપણે એ જે ભાંગા જોયા ને, ભાંગા ભલે સરખા દેખાતા હોય, પણ ત્યાં નિમિત્તની વાત હતી, કેના દ્વારા સમ્યક દર્શન પામ્યું, અને બીજામાં તો જે છે ને કેના ઉપર રહેલો છે જ્યારે સમ્યક દર્શન પામે છે, કાં તો સમ્યક દર્શન છે ત્યારે ક્યાંક રહેલો છે, એટલે બે સ્પષ્ટ ભેદ છે. બરાબર છે. એક તો પહેલાનું છે ને એક પછી સમ્યક દર્શન પ્રાપ્તિની પહેલાનું છે, કોના દ્વારા થયું. હા હા, અને આ તો જે છે ને પછીનું છે. છે જ્યારે ઉપાદાન હાજર છે. હા, એટલે હાજર છે સમ્યક દર્શન ત્યારે ક્યાં રહેલો છે, બરોબર છે, એની વાત છે. હવે આગળ સ્થિતિ બતાવે છે, એટલે સમ્યક દર્શનની સ્થિતિ, ટાઈમ પીરિયડ, કાળ અવધિ. હવે સ્થિતિ દ્વારને સ્પર્શે છે, એ સ્થિતિ દ્વારનું વિવરણ કરે છે કે સમ્યક દર્શનમ
કિયંતમ કાલમ ઉત્પન્ન થયેલું સમ્યક દર્શન કેટલા કાળ સુધી રહે? બરોબર છે. અહીં વ્યાકરણના કાલાધ્વનો એ સૂત્રથી બીજી વિભક્તિ છે. બરોબર છે. અહીં પ્રશ્નકારને આ નો આશય છે બીજી વિભક્તિ કે મિથ્યા દ્રષ્ટિને પહેલા ન થયેલું સમ્યક દર્શન પ્રગટ થાય છે. બરાબર ને? હા જે ઉત્પત્તિ વાળું હોય તે સાદી શાંત જોવામાં આવ્યું છે. બરાબર જેમ કે મનુષ્ય જેની ઉત્પત્તિ હોય ને એનો નાશ હોય જ. હમ બરોબર છે. આમ સામાન્ય નિયમ છે. જેમ મનુષ્ય છે તો મનુષ્ય ઉત્પન્ન થાય છે તો એનો નાશ પણ થાય છે ને? બરોબર છે. એટલે અમુક સમ્યક દર્શન સાદી શાંત છે અને કોઈ સમ્યક દર્શન એવા છે કે સાદી અનંત છે. જેમ કે સમ્યક્ત્વ જે છે ને, જેમ સિદ્ધત્વ છે, આત્મા સિદ્ધ થાય છે તો એ સાદી એટલે આદિ સહિત છે અને અંત નથી એનો. બરાબર છે. એટલે સમ્યક દર્શનના બે પ્રકાર થયા. ટાઈમની દ્રષ્ટિ, કાલાવધિની દ્રષ્ટિએ સાદી શાંત કાં તો સાદી અનંત. બરાબર ને? અનાદિ કોઈ પણ નહીં હોય સમ્યક દર્શન. કેમ કે પેલા મિથ્યાત્વ હોય જ છે. બધા જ જીવને પેલા મિથ્યાત્વ હોય છે એમાંથી સમ્યક દર્શન થાય છે ને આગળ જઈને. એટલે સાદી શરૂઆત થઈ. બધા સાદી તો રહેવાનું જ છે. ખાલી ભાંગા બે જ પડશે, સાદી શાંત કાં તો સાદી અનંત. બરોબર છે. એટલે આચાર્ય પણ પ્રશ્નમાં રહેલા આશય મુજબ જ ઉત્તર આપે છે કે સમ્યક દ્રષ્ટિના બે પ્રકાર. સમ્યક દ્રષ્ટિ જે છે ને દ્વિવિધા ઇત્યાદિ. સમ્યક દ્રષ્ટિ સાદી શાંત અને સાદી અનંત એમ બે પ્રકારની છે. બરોબર છે. સ્થિતિ. હવે શુભ એટલે કે સુંદર દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. જો આપણે પેલા ભેદ પાડ્યો સમ્યક દર્શની ને સમ્યક દ્રષ્ટિ. અહીંયા શુભ દ્રષ્ટિ કે સુંદર દ્રષ્ટિ એટલે કે સમ્યક દ્રષ્ટિ. તો કે કઈ દ્રષ્ટિ શુભ છે? તો કે જે દ્રષ્ટિ શુદ્ધ કર્મ દલિકથી કરાયેલી છે, એટલે કે સમ્યક્ત્વ મૌનીયથી કરાયેલી છે અને દર્શન મૌનીના ક્ષયથી થાય છે એ શુભ દ્રષ્ટિ છે. એટલે શુદ્ધ કર્મ દલિકથી જે થાય છે એને ક્ષયોપશમ કહેવાય સમ્યક્ત્વ. બરોબર છે. એ પણ એક જાતની શુભ દ્રષ્ટિ જ છે. અને દર્શન મૌનીના ક્ષયથી થાય છે જેને આપણે સમ્યક દર્શન જે છે ને દર્શન કહેતા હતા ને. સમ્યક્ત્વ મૌનીયની હાજરીમાં જે હોય એ સમ્યક દર્શન. ક્ષાયિક અને ઉપશમમાં આપણે શુભ દ્રષ્ટિ લીધેલું. હા બસ ઉપશમમાં નહીં. હા ત્યારે ક્ષાયિક અને ઉપશમમાં લીધેલું અને આમાં ક્ષાયિકને દર્શન ત્યારે લીધેલું. હા અહીંયા એના ભેગા લીધા છે બંને. હા અહીંયા બધું કમ્બાઈન કરી દીધું છે. કમ્બાઈન કર્યું છે. એટલે કર્મ દલિકને શુદ્ધ જે છે ને શુદ્ધ કર્યા. શુદ્ધ એટલે કમ્પ્લીટલી શુદ્ધ ના હોય, થોડુંક રહી ગયું. બરોબર છે. નહીં તો ખરી જાય. એટલે એનાથી જે થાય છે એ ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે. અને દર્શન મૌનીના ક્ષયથી થાય છે એ ક્ષાયિક સમ્યક્ત્વ છે જે શુભ દ્રષ્ટિ રૂપ છે. બરોબર છે. અને પેલી પણ શુભ દ્રષ્ટિ કહેવાય અપેક્ષા. બીજી શુભ દ્રષ્ટિ એટલે આપણે હમણાં બે શુભ દ્રષ્ટિ લીધી ને. એક આ જેને આમ સમ્યક દર્શન કીધું હતું પેલા, અને બીજી આ જેને આપણે ક્ષાયિક સમ્યક્ત્વ કીધું. તો જે બીજી શુભ દ્રષ્ટિ છે ને એ એક છદ્મસ્થ શ્રેણિક વગેરેને હોય છે. બરોબર છે. આવી શુભ દ્રષ્ટિ કોને? હા ક્ષાયિક વાળી. એટલે હવે બધા ક્ષાયિકના એક્ઝામ્પલ આપણે 3 જોવાના છે. બરોબર છે. ક્ષાયિકના એક્ઝામ્પલમાં સૌથી પહેલા એક એક્ઝામ્પલ શ્રેણિકનું લીધું છે. શ્રેણિક. બરોબર છે. હા ક્ષાયિકના જ એક્ઝામ્પલ હમણાં લઈએ છીએ. કેમ કે બીજી શુભ દ્રષ્ટિના જ એક્ઝામ્પલ લઈએ છીએ. બીજી શુભ દ્રષ્ટિમાં એટલે કે ક્ષાયિક સમ્યક દર્શનમાં શ્રેણિક વગેરે હોય છે. બરોબર છે. બીજા છે ભવસ્થ કેવલી. સંસારમાં રહેલા કેવલ જ્ઞાની, હજી મોક્ષમાં નથી ગયા એ. અને ત્રીજા સિદ્ધના જીવો. બરાબર. બરોબર છે. બરાબર. હા. હા.
હવે કેવલીની જે છે ને વ્યાખ્યા શું કરી કે અપાયનો અને સદદ્રવ્યનો ક્ષય થતા. બરોબર છે. તો અપાય એટલે શું? તો કે મતિ જ્ઞાન. કેવલીને મતિ જ્ઞાનનો ક્ષય થઈ ગયો છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે ને. અને સદદ્રવ્ય એટલે દર્શન મોની, એમાં પણ સ્પેસિફિકલી સમ્યક્ત્વ મોની. એ સમ્યક્ત્વ મોનીઓ પણ ક્ષય થઈ ગયો છે, કેમ કે દર્શન મોનીઓ બધા જ ગયા છે. બરોબર છે. બરાબર. ટૂંકમાં દર્શન મોનીનો ક્ષય થયો છે અને અપાય એટલે મતિ જ્ઞાનનો પણ ક્ષય થયો છે. બરોબર છે. અને એનાથી જે કેવલી થયા છે એ ભવસ્થ કેવલી, ભવમાં રહેલા, એટલે આ બધાને ક્ષાયિક સંકિત છે. બરાબર ને? શ્રેણિક વગેરે ચોથા ગુણ સ્થાનકે રહેલો છે. બરોબર છે. તો એને ક્ષાયિક સંકિત છે. પછી આ કેવલી છે ભવસ્થ, એ 13મા ગુણ સ્થાનકે રહેલા છે. 13મા ને 14મા. બરોબર છે. 13મામાં સહયોગી કેવલી ને 14મામાં અયોગી કેવલી, બંને ભવસ્થ કેવલી છે. અને શાયિક છે. અને છેલ્લે જે છે ને એને પણ ક્ષાયિક જ હોય ને. બરોબર છે. કેમ કે શબક શ્રેણીમાં જે છે ને ક્ષાયિક થઈ જાય. અને ત્રીજા જે છે ને સિદ્ધના જીવો છે. આ લોકોને હોય છે. હવે જુઓ, સાદી શાંત શુભ દ્રષ્ટિ એટલે કે આદિ પણ છે ને અંત પણ છે. બરોબર છે. તો હવે એને એક એંગલ થી જોઈએ છે. જુઓ કે અપાય ને સદદ્રવ્ય ની વિદ્યમાનતામાં શ્રેણિક ને અપાય પણ છે ને સદદ્રવ્ય, એક મિનિટ. હા બરોબર. ચલો, અપાય છે, અપાય એટલે મતિ જ્ઞાન. એટલે હજી કેવળ જ્ઞાન વગર નથી થયું, મતિ જ્ઞાન છે. બરોબર છે. અને સદદ્રવ્ય, સદદ્રવ્ય એટલે શું? સમ્યક્ત્વ મોનીનો ઉદય, એટલે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. બરોબર છે. એટલે મતિ જ્ઞાન અને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. બરોબર છે. એ કર્મની હાજરીમાં શ્રેણિક વગેરેની જે દ્રષ્ટિ, કેમ કે શ્રેણિક ને પેલા ક્ષયોક્ષમ સમ્યક્ત્વ હતું ને, ક્ષાયિક તો પછી થયું. સમજાય છે? ત્યારે શરૂઆતમાં ક્ષયક્ષમી, હા, પછી શાયિકમાં ક્ષયોક્ષમ. હા, તો શ્રેણિક ને જયારે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ હતું ત્યારે શું હતું કે મતિ જ્ઞાન હતું પ્લસ સદ્દ્રવ્ય એટલે કે સમ્યક્ત્વ મોનીનો ઉદય હતો. તો એવું જે એક સમ્યક્ત્વ છે એટલે કે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે એ સાદી શાંત જ હોય, કેમ કે ક્ષયોક્ષમ નો અંત જ આવશે, કેમ કે એને પછી તો ક્ષાયિકમાં કન્વર્ટ થવું પડશે ને. એટલે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ નો અંત આવે જ. બરોબર છે? ખ્યાલ આવે છે? ક્ષયોક્ષમ અને ઉપશમ સમ્યક્ત્વ આ બંને સાદી શાંત હોય છે, કેમ કે આદિ પણ થાય છે, અંત પણ એનો આવે છે. પછી જે કાળે શ્રેણિક વગેરે જીવોએ દર્શન મોનીનો સપ્તકનો ક્ષય કર્યો. બરોબર છે? અને ત્યારે એની શુભ દ્રષ્ટિની જે છે ને એની આદિ થઈ. કઈ શુભ દ્રષ્ટિ? ક્ષાયિક. બરોબર છે? તો એ સાદી થઈ ગયું. હેલો, હાજી જી. ક્ષાયિક ની આદિ થઈ ને. હાજી, યસ, શરૂઆત થઈ ને. શરૂઆત થઈ. બરોબર છે. પણ એ શું કહેવાય કે એની જયારે શરૂઆત થઈ, શ્રેણિક મહારાજને સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, એની જયારે શરૂઆત થઈ, બરોબર છે, ત્યારે કેવળ જ્ઞાની હતા કે મતિ જ્ઞાન વાળા હતા? મતિ જ્ઞાન. બરોબર છે. એટલે અપાયની હાજરી છે, બરાબર. એટલે મતિ જ્ઞાનની હાજરી છે. અચ્છા, હવે જયારે કેવળ જ્ઞાન થશે, બરોબર છે, તો એમનું જે ક્ષાયિક સંકિત હતું એ અપાય વગરનું થશે. બરોબર છે. એટલે શું થશે? તો કે એક જાતનો અંત આવ્યો. ક્ષાયિક સંકિતનો પણ જે છે ને અંત આવ્યો અને નવું ક્ષાયિક સંકિત જન્મ્યું, અપાય વગરનું. બરાબર.
બરોબર છે. આ એક એંગલ થી છે, એક અપેક્ષા વાત ચાલે છે. એ એંગલ જ થશે. હા, કેમ કે અપાય વાળું હતું પેલા, અને પેલા અને પછી અપાય વગરનું એટલે કેવળ જ્ઞાન વાળું છે. બરોબર છે. એટલે આ રીતે સાદી શાંત થયું. એટલે ક્ષાયિક પણ સાદી શાંત કઈ રીતે થઈ શકે એનું આ દ્રષ્ટાંત આપ્યું. બરોબર છે. હવે સાદી અનંત ને બતાવે છે કે સહયોગી અને અયોગી એવા બે ભેદ વાળા ભવસ્થ કેવલી. સહયોગી એટલે 13મું ગુણ સ્થાન અને અયોગી એટલે 14મું ગુણ સ્થાન. સ્ક્રીન શેર આ કરજો બંને ને. હા, કઈ હા નહીં, કઈ નહીં. અચ્છા, ઘરે કહો છો. તો સહયોગી અને અયોગી એવા બે ભેદ વાળા જે છે ને ભવસ્થ જે કેવલી છે, બરોબર છે, અથવા સિદ્ધ ની જે શુભ દ્રષ્ટિ દર્શન સપ્તકના અને અપાય સદ્દ્રવ્યના ક્ષયથી ઉત્પન્ન થઈ છે. સહયોગી અને અયોગી એવા બે ભેદ વાળા જે કેવલી છે, કાં તો જે સિદ્ધ છે એ લોકોની જે શુદ્ધ દ્રષ્ટિ છે એમાં દર્શન સપ્તકનો જે છે ને ક્ષય થયેલો જ છે. હા, બરોબર છે. અપાયનો પણ ક્ષય થયેલો છે હા, અને સદ્દ્રવ્યનો પણ જે છે ને ક્ષય થયો છે, એ દર્શન મોહનીમાં જ આવે. એટલે એ બધો ક્ષય પેલાથી જ છે. સહયોગીને છે, પછી અયોગીને પણ એ રહે છે અને સિદ્ધને પણ એ જ છે. એટલે એ લોકોનું સમ્યક દર્શન જે છે એ સાદી અનંત છે. ટૂંકમાં કેવલ જ્ઞાનીથી માંડીને જે સમ્યક દર્શન હોય છે એ બધો સાદી અનંત છે. કેમ કે એમાં અપાય પણ નથી અને સદ્દ્રવ્ય પણ નથી. દર્શન મોહીનો ક્ષય કરીને શુભ દ્રષ્ટિ જે પ્રાપ્ત કરી એ શુભ દ્રષ્ટિની યાદી થઈ અને પછી ક્યારેય જાશે નહીં. બરોબર છે. માટે એ અનંત છે. ત્યારે જે નિર્ણય થયો કે આ પ્રમાણે જ છે, બરાબર છે, એ હવે જશે નહીં. અપાય દૂર થાય ને કેવળ જ્ઞાન થાય ને એટલે પ્રત્યક્ષ થાય બધી વસ્તુ. માટે ભેદ બતાવ્યો. પેલા પરોક્ષ હતું ને. સમજાય છે? જી, કેવળ જ્ઞાન છત્રીસ અવસ્થા વાળું જે કેસ હતો શ્રેણિક મહારાજાનો. હા, ક્ષણિક મહારાજા છે, શાહિક સમ્યક તો ભલે થયું, બરોબર છે, દ્રષ્ટિ ભલે એકદમ જ શુદ્ધ થઈ ગઈ હંમેશા માટે, અને હવે પતન પણ થવાનું નથી. પણ કેવળ જ્ઞાની જે રીતે જોઈ શકે એ રીતે ના જોઈ શકે નહીં. એટલે કેવળ જ્ઞાન થયું એટલે જાણે જે છે ને શાહિક સમ્યક્ત્વમાં પણ જે છે ને શું કહેવાય કે એક જાતનો નિખાર આવ્યો, નવું શાહિક સમ્યક્ત્વ આવ્યું. શાહિક માંથી પણ નવું શાહિક આવ્યું એવું કહી શકાય. કેવળ આગળનું છે બધા જ જ્ઞાન આવી જાય ને. હા, બધું જ આવી જાય, પણ એને મતિ જ્ઞાન ન કહેવાય. મતિ જ્ઞાનની વ્યાખ્યા શું છે? ના, ઇન્દ્રિય અને અંદર જ આવી જાય. હા, આવી જાય, પણ મતિ જ્ઞાનની આમ વ્યાખ્યા શું છે તો કે શરીર શું કહેવાય કે ઇન્દ્રિય અને મનથી થતું જ્ઞાન. પરોક્ષ. હા, પરોક્ષ છે. આમ તો અપેક્ષા એ છે ને જેમ 5 જ્ઞાન છે એમ અપેક્ષા એ 3 જ્ઞાન પણ ગણાવ્યા છે શાસ્ત્રમાં. કે મતિ શ્રુત જ્ઞાન છે ને એ બે એક થઈ જાય. હા, બરાબર. કેમ કે બંને પરોક્ષ અને ઇન્દ્રિય અને મનની સહાયની જરૂર પડે છે. કેમ કે મતિ શ્રુત પૂર્વક જ શ્રુત મતિ પૂર્વક જ હોય. હા, બરોબર છે. પછી જે છે ને રૂપી પદાર્થોનું સીધું આત્માથી એટલે કે પ્રત્યક્ષ થતું જ્ઞાન, બરોબર છે, આમ છતાં પણ અધૂરું. હા, અવધિ. બરોબર છે. તો એ અવધિ ને મનોપર્યમાં બે એમાં આવી જાય. હા, બરાબર. અને પછી અને પાછું કેવું છે કે મનોપર્યને છે ને કોઈ દર્શન નથી હોતું. જેમ મતિ માટે જે છે ને પેલા દર્શન જોઈએ ને, દર્શન ઉપયોગ. હા, બરોબર છે. સામાન્ય. હા, સામાન્ય જ્ઞાન. તો એ કેવું છે
કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, હા અવધિ દર્શન અને કેવલ દર્શન. હા મન પર્યવ દર્શન નથી. ના બરોબર છે. તેમાં ખુલાસો કર્યો કે મન પર્યવ જ્ઞાન એક જાતનું જે છે ને અવધિ જ્ઞાન જ છે. ઓકે બરોબર છે. એટલે જ્યારે જ્ઞાનના 3 ભેદ કરો ને ત્યારે એમાં મન પર્યવની અવધિને એક જ કરી નાખે. વિશુદ્ધિ વધારે હોય. એટલે વિશુદ્ધિમાં કેવું છે કે અવધિ જ્ઞાન થાય ને તો એક રેન્જ નું થાય. એક આટલા ડિસ્ટન્સ સુધી જોઈ શકે ને આટલું ઊંડાણ સુધી જોઈ શકે. હા બરોબર છે. અને હવે રૂપી એ જોઈએ. ઊંડાણ છે ને ઊંડાણ ઘટતી ઘટતી જ્યારે તમે મનોવર્ગણાને પણ જોતા થઈ જાઓ. હા બરોબર છે. હા એ મતિ જ્ઞાન એ જે છે ને એ મન પર્યવ જ્ઞાન જેવું થઈ બરાબર રહ્યું. બરોબર છે. અને હજી ઊંડાણ પૂર્વક જુઓ તો એકદમ ઊંડાણ ઉતરતા ઉતરતા જે છે ને કર્મ વર્ગણાને પણ જોઈ શકશો. પછી હજી ઊંડાણથી જે છે ને તમે બધા જ શું કહેવાય કે 26 જેટલી વર્ગણા છે બધાને જોઈ શકશો. અને જે છે ને અંતે તો પરમાણુને પણ જોઈ શકશો. એટલા ઊંડાણ સુધી જે છે ને અવધિ જ્ઞાન જાય. એટલે અવધિ જ્ઞાન બધા જ રૂપી પદાર્થને જોઈ શકે. હા બરોબર છે. પછી હવે અરૂપીને જોવા માટે હજી સૂક્ષ્મ જ્ઞાન જોશે. એ કેવળ જ્ઞાનમાં જ પોસિબલ છે. ભૌતિક બરાબર જ્ઞાનની રેન્જ પૂરી થઈ. એટલે સૌથી સ્થૂળ જ્ઞાન મતિ જ્ઞાન છે. અને સૌથી સૂક્ષ્મ જ્ઞાન એ કેવળ જ્ઞાન છે. ઓકે એટલે આમ જોવા જાવ તો શું કહેવાય કે અવધિ જ્ઞાનની જે રેન્જ છે ને એમાં વચ્ચે ક્યાંક એટલે ક્યાંક કોનો નંબર આવે મન પર્યવનો. પેલા થયું સ્થૂલ થયું. પછી જેમ જેમ સૂક્ષ્મ જાય એમાં વચ્ચે એક આનો નંબર લાગે મનોવર્ગણાનો. કેમ કે મનની વર્ગણા જે છે ને એ સ્થૂલ કરતા સૂક્ષ્મ છે. બાકી કાર્બન કરતા પાછી ઘણી સ્થૂળ છે. હમ 8 વર્ગણામાંથી. હા એ રીતે થાય. એટલે પછી મન પર્યવ જ્ઞાનમાં દર્શન કોનું લેવાનું તો કે અવધિનું જ દર્શન લેવાનું. બરાબર કેમ કે અપેક્ષા એ દર્શન વગર જ્ઞાન નથી. હમ એટલે આ રીતે થાય. અને લાંબી ચર્ચાઓ છે. એક્ઝેક્ટલી ક્યાં છે ખબર નથી હવે. હમણાં થોડીક વાત થઈ હતી પ્રવીણભાઈ સાથે, પ્રવીણભાઈ મોતા. એમણે કીધું, એમણે સંમતિ તર્કનું કીધું કે એમાં કદાચ છે. હવે ખબર નહીં, ઘણી વાર શું હોય કે ઘણા બધા ગ્રંથો હોય તો એમાંથી ઘણી વાર ખ્યાલ ના આવે કે અહીંયાથી હતું કે ત્યાંથી ભૂલાઈ ગયું હોય કે એવું પણ બને. એક્ઝેક્ટલી ત્યાં હશે કે શું. બાકી બેસે છે લોજિકલ. ચાલો આજે સમય થયો રાખીએ. જેના વિરુદ્ધ કંઈ બોલાય તો ઈચ્છા બાકી આગળનું છે નેક્સ્ટ ટાઈમ જોશું. પ્રણામ સર. આભાર. ને ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં પ્રણામ.